પાવર ઇલેક્ટ્રોનિક્સ વિદ્યાશાખા એ મુખ્યત્વે ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ અને ઇલેક્ટ્રોનિક્સની સંલગ્ન વિદ્યાશાખા છે. મુખ્યત્વે પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર મીડિયમ વોટથી લઈ અને મેગાવોટ સુધીના પાવરનો કંટ્રોલ એ કેવી રીતે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ, પાવર સેમિકન્ડક્ટર ડિવાઇસીસની મદદથી કરી શકાય એનો વિગતવાર અભ્યાસ છે આપણે કરતા હોઈએ છીએ. પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર મુખ્યત્વે 8 સેમિસ્ટરનો કોર્સ હોય તો એની અંદર પહેલાં બંને સેમિસ્ટર એ સામાન્ય એન્જિનિયરિંગના બધા કન્સેપ્ટ છે એ શીખવવામાં આવતા હોય, જેની અંદર એન્જિનિયરિંગ ડ્રોઈંગ, મેથેમેટિક્સ, એલિમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ એવા જનરલ વિષયો છે ભણતા હોઈએ છીએ. ત્રીજું અને ચોથું સેમિસ્ટર એ સંલગ્ન વિદ્યાશાખા જેવી કે ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ અને ઇલેક્ટ્રોનિક્સ એના બેઝિક ફંડામેન્ટલ એ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ડિઝાઇન, પછી કંટ્રોલ થિયરી, કંટ્રોલ એન્ડ નેટવર્ક, આવા જે સબ્જેક્ટ છે, આવા જે વિષયો છે એના દ્વારા એનું માર્ગદર્શન છે મેળવવામાં આવે છે. અને 5, 6, 7 અને 8 એમાં મુખ્યત્વે પાવર ઇલેક્ટ્રોનિક્સના આપણા જે સબ્જેક્ટ, પાવર ઇલેક્ટ્રોનિક્સના જે વિષયો છે એ ભણવામાં આવે છે. પાવર ઇલેક્ટ્રોનિક્સ વિદ્યાશાખામાં મુખ્યત્વે પાવર સેમિકન્ડક્ટર ડિવાઇસીસ, પછી પાવર ઇલેક્ટ્રોનિક્સ મોડ્યુલેટર જેવા કે ઇન્વર્ટર, પછી ચોપર એનો છે અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ મશીન, જુદી જુદી જાતના ડીસી અને એસી ઇલેક્ટ્રિકલ મશીન એની કેરેક્ટરિસ્ટિક અને એનું કન્સ્ટ્રક્શન એ ભણવામાં આવે છે. કરંટ, પાવર, પાવર ફેક્ટર એવી જુદી જુદી જે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે એનું મેઝરમેન્ટ અને એ મેઝરમેન્ટ કેવી રીતે કરી શકાય એના માટેના જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એવા સબ્જેક્ટ્સની અંદર એ બધું ભણવામાં આવે છે. ત્યાર પછી માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ કરી અને કેવી રીતે સારી છે અને નાની વસ્તુ છે બનાવી શકાય એ પાવર ઇલેક્ટ્રોનિક્સ વિદ્યાશાખામાં ભણવામાં આવે છે. આ ઉપરાંત પાવર ક્વોલિટી, થર્મલ મેનેજમેન્ટ અને સિમ્યુલેશન લેબોરેટરીઝ એટલે કે જુદી જુદી વસ્તુઓ આપણે બનાવતા પહેલાં એનું કમ્પ્યુટરની અંદર સિમ્યુલેશન કરી એની કેરેક્ટરિસ્ટિક જાણી અને ત્યાર પછી આપણે એનું પ્રોડક્શન છે કરી શકીએ એ પ્રકારના એ પ્રકારના વિષયો એ પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર મુખ્યત્વે ભણાવવામાં આવે છે. એની અંદર સ્નાતક કક્ષાએ એલી કોલેજ મોરબી ખાતે અને વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા ખાતે પાવર ઇલેક્ટ્રોનિક્સના કોર્સ છે ચાલે છે. અને આ ઉપરાંત જો કોઈને 10મા ધોરણ પછી ડિપ્લોમામાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો ગવર્મેન્ટ પોલિટેકનિક સુરત ખાતે પાવર ઇલેક્ટ્રોનિક્સનો ડિપ્લોમા કોર્સ છે ચાલે છે.